નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ ભાગ 1, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના સાયમન કમિશન, નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજ્યની માંગણી અને દાંડીકૂચ યાત્રા વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. વિદ્યાર્થી મિત્રો, 1920 થી 1947નો જે સમયગાળો છે તેને આપણે ગાંધીયુગ કે ગાંધીયુગના આંદોલનના યુગ તરીકે પણ ઓળખીએ છીએ. તો કે આ સમયગાળા દરમિયાન 1920 થી લઈને 1947ના સમયગાળા દરમિયાન આપણી આઝાદી પ્રાપ્ત કરવા માટે, સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે, એ ઉપરાંત આપણા જે બંધારણીય હક્કો છે, મૂળભૂત હક્કો છે, અધિકારો છે, તે પ્રાપ્ત કરવા માટે અનેક લડતો ચલાવવામાં આવી, આંદોલનો કરવામાં આવ્યા. તો કે આપણો જે આ આંદોલનો છે તે અનેક પ્રવાહમાંથી, જે તે પ્રવાહમાંથી પસાર થયા છે. તો એ વિશે ઉલ્લેખ તમને આ પ્રકરણમાં આપવામાં આવ્યો છે. તો સૌપ્રથમ છે સાયમન કમિશન. સાયમન કમિશન તેની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? તો કે 1927માં તેની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ એ શા માટે કરવામાં આવી હતી? એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે? તો એ વિશે આપણે જોઈશું. તો કે ઈસવીસન 1919ના મોન્ટ ફંડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્પ્સ ફંડના કાયદામાં એક જોગવાઈ કરવામાં આવી હતી. એ જોગવાઈ શું હતી? તો કે આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ, તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં, અર્થાત કે 2 વર્ષ પહેલાં, જે 1929માં નિમણૂક થવી જોઈતી હતી તેના બદલે 2 વર્ષ પહેલાં નિમણૂક કરવામાં આવી. જે મોન્ટ ફંડ હતું તે એમાં સુધારાની આવશ્યકતા માટે 1929માં, એટલે કે દર 10 વર્ષે કમિશનની નિમણૂક થવી જોઈતી હતી, પરંતુ 2 વર્ષ પહેલાં જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. એટલે કે 1927માં 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જોન સાયમનના પ્રમુખ પદે સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. અને 7 જે સભ્યો હતા તે કોણ હતા? અંગ્રેજ સભ્યો હતા. બરાબર. એટલે કે આપણા જે ભારતીયો હતા તો કે તેમણે ભલામણ કરી. શું ભલામણ કરી? તો કે જે આ સાયમન કમિશન છે તેમાં 7 અંગ્રેજો છે, પરંતુ આપણા જે હિન્દુઓના દુઃખ દર્દ કોણ સમજી શકે? હિન્દુ વ્યક્તિ સમજી શકે, હિન્દુ સભ્ય સમજી શકે. તો કે એવા વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને પણ સામેલ કરવા જોઈએ. તો એવી ભલામણ ભારતીયોએ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં, તેનો અસ્વીકાર કર્યો. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. કારણ કે જે જોન સાયમનના પ્રમુખ પદે જે 7 સભ્યો હતા તે અંગ્રેજ અધિકારી હતા, અંગ્રેજ સભ્યો હતા. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું. ત્યારે લોકોએ સાયમન પાછા જાઓ, સાયમન ગો બેક વગેરેના બુલંદ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા. જે મુંબઈ બંદર ખાતે ઉતર્યું હતું સાયમન કમિશન, જે 7 સભ્યો અંગ્રેજ સભ્યો હતા, તો કે એમનો વિરોધ કર્યો હતો. આ જે સાયમન કમિશન છે તે 3 ફેબ્રુઆરી 1928ના રોજ આપણા ભારત આવ્યું ત્યારે લોકોએ સાયમન ગો બેકના વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા. કમિશનના ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલો પાડવામાં આવી અને સભા સરઘસો પણ યોજવામાં આવ્યા. બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા માટે લોકો પર ભારે દમન ગુજાર્યું, લાઠીચાર્જો કર્યા. હજારો નિર્દોષ અને નિશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ કરીને, ટીયર ગેસ છોડીને અને ગોળીબાર પણ કર્યો. તેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘાયલ થયા હતા. તો એ રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો કે જેમાં જે લાલા લજપતરાય, એ ઉપરાંત જવાહરલાલ નહેરુ, ગોવિંદ વલ્લભ પંત વગેરે પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેના પરિણામે તેઓ ઘવાયા હતા. ત્યારબાદ લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રૂપે ઘાયલ થયા હતા અને થોડા સમય બાદ જ તેમનું અવસાન થયું હતું. ગોવિંદ વલ્લભ પંત જીવન પર્યંત વિકલાંગ બની ગયા હતા. તો તમે વિચારો કે કેટલી હદે બરાબર લાઠીચાર્જ કરવામાં આવ્યો હશે, અંગ્રેજો દ્વારા દમન ગુજારવામાં આવ્યું હશે, કે જેને પરિણામે લાલા લજપતરાય તો ગંભીર રીતે ઘાયલ થયા, ત્યારબાદ એમનું અવસાન થયું. એ ઉપરાંત જે ગોવિંદ વલ્લભ પંત હતા તેઓ પણ આજીવન વિકલાંગતાનો ભોગ બન્યા. લાલાજીના મૃત્યુના સમાચારથી, એટલે કે લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી
ભરતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ જ ગુસ્સે થયા. લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી શાન્ટ્સની હત્યા કરવામાં પણ આવી. તો આ રીતે જેમણે લાઠીચાર્જ કર્યો હતો અને એને પરિણામે જે લાલા લજપતરાયનું અવસાન થયું એ ઉપરાંત ગોવિંદ વલ્લભ પંત જે આજીવન વિકલાંગતાનો ભોગ બન્યા, તો કે એમના આક્રોશમાં શાન્ટ્સની પણ હત્યા કરવામાં આવી હતી, જે અંગ્રેજ અધિકારી હતા, અંગ્રેજ પોલીસ અધિકારી. તો આ રીતે સાયમન કમિશનનો વિરોધ થયો હતો અને તેના કેટલાક પરિણામો આપણે ભોગવવા પડ્યા હતા. ત્યારબાદ છે નહેરુ કમિટી. નહેરુ કમિટી સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહ્વાનને પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. તો કોના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી? તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે પણ ઓળખાય છે. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. મોતીલાલ નહેરુનું તમને બાજુમાં ચિત્ર પણ આપવામાં આવ્યું છે. તો કે આ જે અહેવાલ હતો એ અહેવાલ નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ નહેરુ અહેવાલમાં આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ડોમિનિયન સ્ટેટ્સ, એ ઉપરાંત સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર એ તમામ પ્રકારનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં. તો આ રીતે જે આપણે અહેવાલ તૈયાર કર્યા હતા તેમની ભલામણો સ્વીકારવામાં આવી હતી નહીં. ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929. તો કે બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલોની ભલામણોનો સ્વીકાર કર્યો નહીં, અસ્વીકાર કર્યો. તો કે આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા, બરાબર. જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી તો કે તેમાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ હતા, તેઓ સક્રિય હતા અને આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. તો કે તેઓ પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરતા હતા. એ ઉપરાંત સંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ હતો નહીં. તેથી 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલ રાષ્ટ્રીય હિન્દી મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. તો આ રીતે રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે જે યોજાઈ હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈને પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવ્યો. તો આ રીતે તમને શોર્ટ ક્વેશ્ચન પૂછે કે પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો કે 26મી જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈને પ્રથમવાર રાષ્ટ્રીય સ્વતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. એ ઉપરાંત જે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે જે રાવી નદી કિનારે જે સભા યોજાઈ હતી એ વિશે પણ યાદ રાખવાનું છે. એ ઉપરાંત પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. તો કે આ જે પૂર્ણ સ્વરાજ્યની માંગણી માટે જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને પ્રથમ જે સ્વાતંત્ર્ય દિન 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો હતો, એના અનુસંધાનમાં જે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, તો તે જે બંધારણ છે એ બંધારણ અમલમાં મૂકવા માટેનો દિવસ, જેને યાદગાર બનાવવા માટે 26મી જાન્યુઆરી 1950ના દિવસને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો અને એ રીતે આપણું બંધારણ અમલમાં મુકાયું હતું. તો એ આ ઘટના સાથે સંકળાયેલ છે કે આપણું બંધારણ કેમ 26મી જાન્યુઆરી 1950ના દિવસથી જ અમલમાં આવ્યું. તો એ માટેનું કારણ એક આ પણ છે કે જે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો એને યાદગાર રાખવા માટે, યાદ રાખવા માટે આપણે દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. કારણ કે એ દિવસથી આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, એટલા માટે આપણે તેને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. પ્રજા માટે, લોકોના કલ્યાણ માટેનું બંધારણ, જેને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી
દાંડીકૂચ દાંડી યાત્રા, તો કે સવિનય કાનૂન ભંગના ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. તો કે જે સવિનય કાનૂન ભંગના ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું. 11મી માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો. એટલે કે લોકોને પ્રોત્સાહિત કર્યા, લોકોને પ્રોત્સાહન આપ્યું અને મક્કમતાપૂર્ણ અહિંસક દ્વારા, હિંસા નહીં પરંતુ અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આપીને આગળ વધવા માટે જણાવ્યું હતું. તો કે આ રીતે 11મી માર્ચના રોજ ગાંધીજી અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોને સત્યાગ્રહનો સંદેશો આપ્યો હતો. તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 22મી માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી હતી. તો કે અહીં 22મી માર્ચ 1930ના રોજથી તેમણે દાંડી કૂચની શરૂઆત કરી હતી પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે. એ ઉપરાંત 370 કિલોમીટર દૂર પદયાત્રા તેમણે યોજી હતી. તેમની એ ઐતિહાસિક યાત્રા આજે દાંડી કૂચના નામે પ્રસિદ્ધ છે. તો કે આજે પણ તેને ઐતિહાસિક સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને આજે તેને વિકસાવવામાં આવી રહ્યું છે. બરાબર. 29મી માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી. શું પ્રતિજ્ઞા કરી 29મી માર્ચ 1930ના રોજ? તો કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તો કે આ રીતે તેઓ સાબરમતીથી શરૂ કરીને દાંડી પહોંચવા સુધીમાં જેટલા પણ રસ્તામાં આવતા માર્ગો છે ત્યાં તેમનું સત્યાગ્રહીઓ દ્વારા સ્વાગત થયું અને અન્ય જે સત્યાગ્રહીઓ છે તે યાત્રામાં જોડાતા ગયા, સામેલ થતા ગયા. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરતા હતા અને જે તેમની આંદોલન કે લડતનો જે ઉદ્દેશ્ય હતો તે લોકો સુધી પહોંચાડતા હતા. મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે પણ તેઓ સમજાવતા હતા અને લોકોને એ રીતે જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હતા. ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. તો કે તેઓ જ્યારે 12મી માર્ચથી દાંડી કૂચની શરૂઆત કરી હતી તો કે 24 દિવસ બાદ તેઓ પદયાત્રા યોજીને 5મી એપ્રિલના રોજ 1930ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા. ત્યારબાદ 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને તેમની ધરપકડ વહોરી લીધી. તો આ રીતે ગાંધીજી જે 5મી એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા ત્યારબાદ 6 એપ્રિલ 1930ના વહેલી સવારે સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને તેમણે ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજ સાથે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. દાંડી કૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું. તો આ રીતે દાંડીકૂચ યાત્રાથી લોકોમાં સાહસ આવ્યું, તેમનામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ, જાગૃતિ આવી અને એકતા કે બધા એકજૂથ થઈને આ જે કાયદો હતો બરાબર તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને આ જે સત્યાગ્રહ છે તે સફળ રહ્યો. શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછાય છે કે દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે યોજવામાં આવી હતી? તો કે દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. એ ઉપરાંત સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડીકૂચ
યોજવામાં આવી હતી. ત્યારબાદ દાંડીકૂચ ક્યારે યોજવામાં આવી હતી? તો કે 12મી માર્ચ 1930થી શરૂ કરીને 78 સત્યાગ્રહીઓ સાથે 370 કિલોમીટર દૂર પદયાત્રા યોજી હતી. અને આ પદયાત્રાનો અંત 5 એપ્રિલ 1930ના રોજ થયો હતો. અને 6 એપ્રિલ 1930ના રોજ જે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો આ રીતે દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યોનું પણ આયોજન થયું હતું. જે વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને સ્વદેશી ઉપયોગનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે અસહકાર આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. દેશભરમાં આ જે એકતા છે તે એકતાની પ્રજ્વલિત જ્વાળા જોવા મળી. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલનો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું, ના કર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો, સંબંધિત સત્યાગ્રહો થયા, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. અને આ જાગૃતિ અને આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા માટે સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિતની એ ઉપરાંત દમનકારી પગલાં લેવાયા હતા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવા હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાયા. તો કે જે સરકારી નોકરી મેળવેલા આપણા જે ભારતીયો હતા તેમણે સરકારી નોકરીનો ત્યાગ કર્યો. એ ઉપરાંત સરકારી શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ છોડીને આ આંદોલનમાં જોડાયા હતા. તો આ રીતે દેશભરમાં આંદોલન ખૂબ જ ઉગ્ર બન્યું હતું. ત્યારબાદ છે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોફૂકી. તો કે બ્રિટિશ સરકારે ભારતના કેવા પ્રકારનું બંધારણ અને સુધાર આપવા તે માટે ગોળમેજી પરિષદ બોલાવી હતી. પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર 1930ના રોજ, પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ માર્ચ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકડવાની સ્વતંત્રતા અને શાંત પેકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની. તો આ રીતે અલગ અલગ કોમ અને અલગ અલગ મતદાન હેઠળ જે લોકો હતા તેમના વચ્ચે એકતા જળવાઈ નહીં, એટલા માટે ગાંધીજી નિરાશ થયા હતા. કારણ કે જે અંગ્રેજ સરકાર હતું તેઓ આ વિશે ચર્ચા કરી રહ્યા હતા કે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાન મંડળનો વિભાજનકારી તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો. અને જે સાંભળીને ગાંધીજી ખૂબ જ નિરાશ થયા હતા અને આ અંતે જે પરિષદ હતી તે નિષ્ફળ ગઈ. તો આ રીતે ગાંધી ઇરવિન સમજૂતી ઉપરાંત ગોળમેજી પરિષદો યોજાઈ હતી. ત્યારબાદ હિન્દ છોડો ચળવળ 1942-43. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબાર સમિતિએ વ્યક્તિગત સ્વાતંત્ર્ય સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. જાન્યુઆરી 1942 જે વિશ્વયુદ્ધનો આરંભ થઈ ચૂક્યો હતો, બીજા વિશ્વયુદ્ધનો આરંભ, એને પગલે જે વ્યક્તિગત સત્યાગ્રહ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે અંગ્રેજ સરકાર સત્તા છોડવા માંગતી હતી નહીં અને તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેમનો ઈરાદો પણ હતો નહીં. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા હતા. માત્ર તેઓ જે ભારતીયો હતા તેમને માત્ર છેતરતા જ હતા. તો એ રીતે ભારતીયો હતાશ બન્યા હતા અને રોષની લાગણી
ઉત્પન્ન થઈ હતી. ગાંધીજીએ પ્રજાની નિરાશાને દૂર કરવા માટે એક નવી આખરી લડત આપવા માટે તેઓ તૈયાર થયા હતા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધો મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો અને ગામોમાં એકાએક સખત હડતાલો પડી. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. બરાબર, ગાંધીજીનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. તો કે રીતે જે કોંગ્રેસ નેતાઓ હતા કે જેમના દ્વારા લડત ચલાવવામાં આવી હતી હિંદ છોડો, તો કે એટલા માટે એમની ધરપકડ કરવામાં આવી હતી. એ ઉપરાંત દરેક દેશના શહેરો ગામોમાં હડતાલો યોજવામાં આવી હતી, લડતો ચાલી હતી અને એ માટે લોકો કંઈક પણ કરવા તૈયાર હતા, લોકો બલિદાન આપવા માટે તૈયાર હતા. તો આ રીતે હિંદ છોડો લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ડુ ઓર ડાયની સિચ્યુએશન જોવા મળી હતી અને ગાંધીજીએ સૂત્ર દ્વારા જાહેર કર્યું હતું કે ડુ ઓર ડાય એટલે કે કરેંગે યા મરેંગે, કે આજે કશું જ છુપાઈને કરવું નથી, જે કરવું હોય એ માટે કરેંગે યા મરેંગે. બરાબર. ત્યારબાદ હિંદ છોડો ચળવળ માટે કેટલાક બનાવો બન્યા હતા, જે બનાવો વિશે આપણે ચર્ચા કરીશું. તો કે દેશના ગામો અને શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો અને આ જે લડતમાં તેઓ પણ સામેલ થયા હતા. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. તો આ રીતે જે આંદોલનને પ્રતિસાદ સારો મળ્યો હતો, હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને એમાં તમામ જે મજૂરોથી લઈને વેપારીઓ, સ્ત્રીઓ, શિક્ષકો તમામ સહકાર આપ્યો હતો અને એ દ્વારા આંદોલનને ટેકો જાહેર થયો હતો. ત્યારબાદ બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો પણ ફાટી નીકળ્યા હતા, ભાંગફોડના બનાવો પણ બન્યા હતા. તો કે આ રીતે હિંદ છોડ આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ પણ થઈ હતી, જે વિશે આપણે ચર્ચા કરીશું. તો કે લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. શા માટે? કારણ કે જે બ્રિટિશ સરકાર હતો તેઓ શાંતિથી દેખાવો કરી રહ્યા હતા, એ છતાં પણ તેમના પર ઉગ્ર દમન નીતિ, લાઠીચાર્જ કરવામાં આવ્યા હતા. તો કે એવું હિંસક તોફાનો એ સમયે ફાટી નીકળ્યા હતા અને કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડીને પણ ફેંકી દીધા હતા. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બનવા લાગ્યા. રેલવેને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો અને અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો પણ થયા. તે રીતે અનેક સ્થળોએ પોલીસ અને લોકો દ્વારા હિંસક ઘર્ષણો વધ્યા હતા. અંગ્રેજ સરકારે હિંદ છોડો ચળવળને દબાવી દેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર વગેરેનો પણ તેઓએ વ્યાપક ઉપયોગ કર્યો હતો. તો આ રીતે લડતને કચડી નાખવા માટે સરકારે અનેક પ્રકારની યોજનાઓ અપનાવી હતી. સરકારની નિષ્ફળતા. સરકારે લગભગ 70,000 કરતાં પણ વધુ લોકોને જેલમાં પૂર્યા. 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1,028 લોકો મૃત્યુ પામ્યા હતા. 3200થી પણ વધુ લોકો ઘવાયા હતા, ઘાયલ થયા હતા. એ છતાં પણ અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું શક્ય નથી. હિંદ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષ એટલે કે 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી. તો આ રીતે જે હિંદ છોડો ચળવળ હતી તે આપણી ચળવળ એ સફળતામાં પરિણમી અને અંગ્રેજ સરકારની
નિષ્ફળતામાં પરિણમી. તો આ રીતે હિન્દ છોડો લડત દ્વારા 5 વર્ષે એટલે કે 1947માં ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ.